એક મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં દીપડો દેખાયો. ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા દહેશત ફેલાઈ છે. શરણદીપ સોસાયટીમાં દીપડો દેખાયો. સોસાયટીના સીસીટીવીમાં દીપડાના આટાફેરા કેદ થયા છે. દીપડાની એન્ટ્રીથી સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છે. વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ સ્થળ પર પહોંચી. મેયર હિતેશ બારોટ પણ ઘટના સ્થળે હાજર છે. દીપડાને પકડવા માટે કાર્યવાહી હાથ ધરાઈ છે. ત્યારે સૌથી મહત્વની વાત એ છે કે શહેરી વિસ્તારો તરફ હવે જે જંગલી પશુઓ છે તે આવી રહ્યા છે અને હવે અમદાવાદમાં પણ દીપડો દેખાયો છે. ત્યારે જંગલ વિસ્તારમાંથી જે વન્ય પ્રાણીઓ છે તે શહેર તરફ આવી રહ્યા છે. હવે અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો અને શરણદીપ બંગલોઝ છે તેના સીસીટીવીમાં દીપડો દેખાયો છે. ત્યારે હવે આ દીપડાને પકડવા માટે વન વિભાગ અને કાંકરિયા ઝૂની ટીમ સક્રિય થઈ છે. તો જે રીતે હવે શહેરો તરફ વન્ય પ્રાણીઓ આવી રહ્યા છે અને હવે અમદાવાદમાં દીપડો દેખાયો છે, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી. અર્પણ, જે રીતે હવે અત્યાર સુધીમાં ઘણી આશ્ચર્યની વાત કહેવાય કે અમદાવાદમાં કોઈ આવી રીતે જંગલી પ્રાણી જોવા મળ્યું હોય. બહુ વર્ષો પહેલા જ્યારે કાંકરિયા ઝૂમાંથી કોઈ પ્રાણી બહાર નીકળી જતું હતું અને એવી કોઈ ઘટનાઓ બનતી હતી, પરંતુ જે રીતે દીપડો દેખાયો છે, શું હતું માહિતી? મિથુન, જે પ્રમાણે હાલ સીસીટીવી દ્રશ્યમાં કન્ફર્મ થઈ ચૂક્યું છે કે અમદાવાદ શહેરની હદમાં દીપડાની હાજરી જોવા મળી છે અને આ અન્ય કોઈ સામાન્ય વિસ્તાર નહીં, ખૂબ જ રહેણાંક વિસ્તાર ધરાવતો કહેવાય છે ઘુમા વિસ્તાર. પરંતુ શેલાનો જે વીઆઈપી રોડ છે કે જે પ્રસિદ્ધ હનુમાનજી મંદિર આવેલું છે ને તે બાદ ઔડાનું જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે ત્યાં તરફ જતો જે શરણદીપ મેન્શન કરીને જે આવેલી વૈભવી સોસાયટી છે ત્યાં અંદર દીપડાની હાજરી જોવાય છે. પ્રથમ તો દીપડાના જે પગ માર્ક છે, આ સોસાયટીનું જે ક્લબ હાઉસ છે તેની લોનમાંથી થઈને દીપડો આ દિવાલ ઉપર ચડ્યો હતો, જેના પંજાના નિશાન આપ દિવાલ ઉપર જોઈ શકો છો. મધરાતની આ ઘટના છે તે બાદ વહેલી સવારે વન વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના કાંકરિયા ઝૂની ટીમ પણ અહીંયા પહોંચી હતી અને આ દિવાલ કૂદીને દીપડો જે છે તે બહારની તરફ ગયો હતો. વિસ્તારની દ્રષ્ટિએ ખૂબ જ મોટી આ સોસાયટી છે, વિવિધ બંગલો આવેલા છે, પ્લોટ આવેલા છે અને ખાસ કરીને આ ઘટના જો આખી વાત કરીએ તો સામેની તરફ આપ જે જોઈ શકો છો સ્થાનિકો, આ યુવક અને યુવતી જે છે જે મધરાતે 1 વાગે વીઆઈપી રોડ ઉપરથી પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે સૌપ્રથમ તો તેમને આ દીપડાને રસ્તો ક્રોસ કરતા જોયો હતો. એટલે પ્રથમ તો સીધા આપણે તેમની સાથે વાત કરીશું કે આખો घटनाक्रम શું હતો. बेटा, हम पूछना चाहेंगे कि क्या रात को आपने देखा और उसके बाद का पूरा क्या था सिचुएशन? हम लोग रात को कुछ दवाइयाँ चिप्स वगैरह लेने बाहर गए थे यहीं वीआईपी रोड तक. हम वापस आ रहे थे कुछ 1:05 के अराउंड हम वापस आ रहे थे और हमने थोड़ी दूर पे एक ऐसे जानवर को रोड क्रॉस करते हुए देखा. अब यहाँ पे नीलगाय वगैरह बहुत कॉमनली बाहर दिख जाती हैं तो हमने उतना वी डिड नॉट रिएक्ट मच. जब हम थोड़ा पास गए और वो जानवर डिवाइडर पे था, हमने गाड़ी रोकी और तब हमें दिखा कि वो ये एक तेंदुआ है, बहुत बड़ा था, उसकी पूंछ भी बहुत लंबी थी. 5 सेकंड हमने गाड़ी रोकी हुई थी, वो भी कुछ कदम पे ही था बिकॉज वो भी गाड़ी की लाइट देख के रुक गया था और इवेंचुअली फिर वो उस तरफ रोड के भाग गया. हमने 1-2 राउंड और मारे कि हम उसको ढूंढ सके, उसका फ़ोटो खींच सकें, तो ग्रुप पे अगर भेज सके, लोगों को इन्फॉर्म कर सके, बट वो हमें उस तरफ दिखा नहीं. फिर मतलब वो उस तरफ जाके फिर गायब हो गया. तो हमारा सबसे पहला थॉट यही था कि हमारी सोसाइटी एक तो बहुत खुली सोसाइटी है, बहुत सारे कुत्ते स्ट्रीट डॉग्स यहाँ अंदर घूमते हैं, सिक्योरिटी गार्ड्स यहाँ पे अकेले बैठते हैं, गेट्स पे रात भर सिक्योरिटी गार्ड्स अकेले होते हैं. तो हमें ये पता था कि तेंदुए को कुत्ता मारना पसंद है, तो वो सोसाइटी में आएगा तो वो कुत्ता पकड़ने ही आएगा. तो हमने सिक्योरिटी गार्ड्स को इन्फॉर्म किया. हमने उनको बोला कि आप ग्रुप में रहिए, अकेले मत रहिए, हो सके तो आग जलाइए और सब कुत्तों को अंदर ले आइए. हमने सोसाइटी के ग्रुप पे इन्फॉर्म किया कि बाहर हमने ऐसा कुछ स्पॉट किया है. रातों रात सोसाइटी मेंबर्स ने भी रेलेवेंट अथॉरिटीज़ को कॉल कर दिया और इवेंचुअली फिर रात को सीसीटीवी में वो स्पॉट हो ही गया सोसाइटी के अंदर. ये जो पूरा वाकया रात का बता रहा है, उसके बाद सोसाइटी में क्या माहौल था, क्या प्रिकॉशनरी स्टेप्स आपने लिए? और सुबह शहर के मेयर भी यहाँ पहुँचे थे, फॉरेस्ट डिपार्टमेंट की टीम भी पहुँची थी. अभी की क्या सिचुएशन है? देखिए, जब उन्होंने 1:27 पर हमको, पहले तो हमको नहीं लग रहा था कि भाई यहाँ पे लेपर्ड आ सकता है, तो फिर मैंने उसी टाइम इमीडिएटली सोसाइटी के ग्रुप में डाल दिया. तो सभी लोग उस पर क्वेश्चन करने लगे, अरे नहीं हो सकता, नहीं हो सकता. तो इतने में क्या हुआ कि 2 बजे उन्होंने फिर सीसीटीवी जो अपना फुटेज है उसमें से निकाला, तो उसमें आ गया कि भाई ये यहाँ पे
बैठा था और उसके बाद यहाँ से चला है। और यहाँ पे वॉचमैन ने भी एक देखा, ये अंदर आ गए, पूरा सबको अलर्ट किया अक्रॉस द बोर्ड। और फिर मुझे लगता है 2:30 बजे फॉरेस्ट डिपार्टमेंट के सभी लोग आ गए, कार्यकर्ता आ गए, और मॉर्निंग में मेयर भी आए। उन्होंने पूरा सपोर्ट किया है कि भाई आपको कभी भी कोई तकलीफ पड़ेगा यहाँ पे। और रात भर हमारे पूरे सोसाइटी के लोग जो थे जाग रहे थे, हर एक आदमी अपना अपना काम कर रहा था। हर एक गलियों में हम निकले गाड़ियाँ लेके चेक करने के कहीं पे छुपा तो नहीं है, तो ये अपना था। बट ओवरऑल सब लोग डरे हुए थे और मेयर और फॉरेस्ट डिपार्टमेंट की तरफ से आश्वासन मिला कि आप कोई चिंता नहीं करने का, हम यहाँ पे आपके 15 गार्ड्स आज रात को भी रखेंगे और लाइट वाइट की पूरी व्यवस्था रख लेंगे। જી, તો બીજા કેટલાક દ્રશ્યો આપણે બતાવવા માંગીશ। અંદરની તરફ જે આપણે દિવાલ બતાવી કે જ્યાંથી દીપડો અંદરની તરફ ચડ્યો હતો જમ્પ મારીને, પરંતુ તે બાદ આ પાળીની ઉપર તે બેઠો હતો અને પછી પોતાના આગળના પંજા આ દિવાલની ઉપર કરી અને તે અહીંયાથી પસાર થયો હતો। એટલે દિવાલની અંદર અને બહાર બંને તરફ દીપડાના પગના નિશાન છે। આ ઉપરાંત પણ હવે સોસાયટીમાં પણ ખૂબ ચહલપહલ વધી ગઈ છે, કારણ કે લોકોમાં દહેશત છે કે જે પ્રમાણેની અતિ વિશાળ આ સોસાયટી છે, ખુલ્લો વિસ્તાર આવેલો છે અને આસપાસમાં હજી પણ કન્સ્ટ્રક્શન બહારના વિસ્તારોમાં ચાલી રહ્યું છે। એટલે કોઈ પણ સ્થળેથી કોઈ પણ જગ્યાએથી દીપડો અહીંયા આવી શકે છે અને આ વિસ્તારમાં નીલગાયની ઉપસ્થિતિ છે, રખડતા કૂતરા પણ એટલા જ છે। એટલે આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા પણ એક આ પગનું નિશાન છે કે જ્યાંથી દીપડો પસાર થયો હતો। દીપડાના પંજાના નિશાન અહીંયા જોઈ શકાય છે કે દીપડાની હાજરી અહીંયા હતી। એટલે ખૂબ જ દહેશતમાં છે સ્થાનિકો। હવે જોવાનું એ રહે છે કે વન વિભાગની પકડમાં દીપડો આવે છે કે નહીં, કારણ કે તંત્રએ પૂરતા પ્રયત્નો કર્યા છે, પરંતુ મધરાત બાદ દીપડો જે પ્રમાણે ગાયબ થઈ ગયો છે ને ફરીથી હવે તેને પકડવા માટે મારણ ગોઠવવામાં આવે છે કે અન્ય શું યુક્તિ વન વિભાગ અજમાવે છે તે જોવાનું રહેશે। મિથુન। જી જી જી, આભાર અર્પણ માહિતી આપવા બદલ। તો જે રીતે વન્ય પ્રાણીઓ શહેર તરફ આવી રહ્યા છે અને સૌથી મહત્વની વાત એ છે કે અમદાવાદમાં આ રીતે દીપડો જે દેખાયો છે, સીસીટીવીમાં તેના દ્રશ્યો કેદ થયા છે અને અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાયો છે, ત્યારે કયા જંગલ વિસ્તારમાંથી અહીંયા આવ્યો હશે તે બાબતે પણ હવે શોધખોળ હાથ ધરવામાં આવશે। ત્યારે અહીંના જે રહીશોએ પણ જે રાત્રે દીપડાને જોયો હતો અને જે આપણે જે એક વ્યક્તિ સાથે પણ વાત કરી કે તે જે વ્યક્તિ છે તેણે પણ રાત્રે કારમાંથી દીપડાને જોયો હતો।